નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ 9 જૈવ અણુઓ વિશે જોવાના છીએ. જૈવ અણુ એટલે કે સજીવની અંદર, કોષની અંદર આવેલા અણુઓ વિશે ભણવાના છીએ. સજીવની અંદર પ્રોટીન હોય છે, કાર્બોદિત હોય છે, લિપિડ હોય છે, ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ, આ જે બધા અણુઓ જે છે એ સજીવની અંદર જોવા મળે છે, જેને આપણે જૈવ અણુઓ કહીએ છીએ. તો આ જૈવ અણુઓનો અભ્યાસ એ પ્રકરણ 9ની અંદર કરવાનો છે. તો હવે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ આગળ. તો રાસાયણિક સંગઠનની રીતે સજીવોની રચના જે છે એ કઈ રીતે થાય છે તેની વાત કરીએ. તો જીવાવરણની અંદર વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. આપણા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે શું બધા સજીવો રાસાયણિક સંગઠનની દ્રષ્ટિએ એક જ સમાન પ્રકારના તત્વો એટલે કે રસાયણો ભેગા થઈને બનેલા હોય છે? બધા જ સજીવની અંદર જે રસાયણો છે એ એક જ પ્રકારના છે? એવો આપણને પ્રશ્ન થાય. તો તમે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે ભાઈ તત્વોનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. હવે એની માટેની જુદી જુદી પદ્ધતિઓ છે કે ભાઈ તત્વો જે છે એનું વિશ્લેષણ કઈ રીતે કરાય. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા તો કોઈ ઉપદ્રવી સજીવોનું આવું પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવમાં પેશી પ્રતિ એકમ માત્રામાં આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને બીજા અન્ય તત્વો જે છે એ આપણને જોવા મળે છે. વનસ્પતિ પેશી, પ્રાણી પેશી આ બધાનું જો આપણે પૃથ્થકરણ કરીએ તો એની અંદર આપણને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આવા જે તત્વો જે છે એ જોવા મળે છે. આ તત્વો સજીવની અંદર પણ જોવા મળે છે. ઉપરાંત આ જ તત્વો જો નિર્જીવ પદાર્થની અંદર જો એનું પૃથ્થકરણ કરવામાં આવે, ઉદાહરણ તરીકે ભૂમિનું માટી, બરાબર, માટીનો એક ટુકડો લઈએ અને એની અંદર જો એનું પૃથ્થકરણ કરીએ તો એની અંદર પણ આવા જ બધા તત્વો હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન આપણને જોવા મળે છે. હવે આ બંને સૂચિ સજીવ અને નિર્જીવ, બરાબર, એટલે સજીવ તરીકે આપણે માનવ શરીર લઈએ અને નિર્જીવ તરીકે જો આપણે વનસ્પતિ જમીનનો ટુકડો લઈએ તો આપણને એ બંનેની અંદર આવા તત્વો જે છે એ જોવા મળે છે. હવે બંનેની અંદર જે તત્વો જોવા મળે છે એની તુલના પહેલાં અહીંયા કરીએ જો કે ભાઈ આ બધા જ તત્વો જે જમીનની અંદર નિર્જીવ પદાર્થ તરીકે આપણે ભૂપળ લીધું છે અને માનવ શરીર, બરાબર, તો એ બંનેની અંદર જે કંઈ તફાવત છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની માત્રા જે છે એ કઈ રીતે ભૂપળમાં અને માનવની અંદર કેટલા પ્રમાણમાં છે તે અહીં દર્શાવ્યું છે કે હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન 0.14% જમીનની અંદર છે, માનવના શરીરની અંદર 0.5% છે. એ જ રીતે કાર્બનની વાત કરીએ તો ભૂપળની અંદર 0.03%, માનવ શરીરની અંદર વધારે છે 18.5%. ઓક્સિજન 46.6%, માનવ શરીરની અંદર 65%. નાઇટ્રોજન ખૂબ જ અલ્પ ભૂપળમાં, માનવીની અંદર 3.3%. સલ્ફર 0.03%, જ્યારે માનવ શરીરની અંદર 0.3%. સોડિયમની વાત કરીએ તો 2.8, માનવ શરીરમાં 0.2. પછી કેલ્શિયમની વાત કરીએ તો માનવ ભૂપળની અંદર 3.6%, માનવ શરીરની અંદર 1.5%. મેગ્નેશિયમ 2.1, માનવ શરીરની અંદર 0.1. સિલિકોન 27.7 અને માનવ શરીરની અંદર હોતું નથી, અવગણ્ય છે. એટલે કે આમ આ બંનેની જે આપણે સરખામણી કરીએ છીએ, બરાબર, તો ભૂપળના નમૂનાની અંદર અને માનવ શરીરના જીવંત પેશીઓની અંદર જે સૂક્ષ્મજીવો જે છે એ સૂક્ષ્મજીવોનું આપણને ખ્યાલ આવે, સૂક્ષ્મજીવોની પણ સૂક્ષ્મ પરીક્ષણ, ભૂપળ અને માનવ શરીરનું જો સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઇડ્રોજનની માત્રા
અન્ય તત્વોની સાપેક્ષ કોઈપણ સજીવમાં ભૂપળ કરતાં વધુ છે. કાર્બન ભૂપળ કરતાં માનવ શરીરની અંદર 18.5%. બરાબર. હાઇડ્રોજન પણ જો અહીંયા 0.1% છે, અહીંયા 0.5% છે. એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની જે માત્રા જે છે એ અન્ય તત્વોની સાપેક્ષે ભૂપળ કરતાં માનવ શરીરની અંદર વધારે જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ કે રાસાયણિક પદાર્થો જે છે, આ બધા રાસાયણિક પદાર્થો કેનું કેટલું પ્રમાણ છે. તો એવા રાસાયણિક પદાર્થોનું તમારે પૃથ્થકરણ કરવું હોય તો કેવી રીતે કરીએ? કે ભાઈ માનવ શરીરની જ વાત કરીએ તો માનવ શરીરની અંદરથી આ બધા રાસાયણિક તત્વો કેટલા પ્રમાણમાં છે, બરાબર, તો એનું પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય, તો એની વાત કરવાની છે. બરાબર. તો એ જ રીતે આપણને એવો પણ પ્રશ્ન થાય, આપણે પૂછી શકીએ કે ભાઈ સજીવોમાં કાર્બનિક ઘટકો કેવા સ્વરૂપે જોવા મળે છે? આ બધા જ કાર્બનિક ઘટકો છે, બરાબર. એમ તો જોઈએ ને તો માનવ સજીવ જે છે એનું શરીર જે છે એ કાર્બનિક અને અકાર્બનિક ઘટકોનું બનેલું છે. એના માટે આપણે પહેલાં એક ચાર્ટ દ્વારા સમજી લઈએ. તો અહીંયા બ્લેન્ક પેજ એક લઈ લઉં. જો તો એની વાત કરીએ કે ભાઈ માનવ શરીર અથવા તો કોઈ પણ સજીવની અંદર રાસાયણિક પદાર્થોની વાત કરીએ તો રાસાયણિક સજીવોનું શરીર મતલબમાં રસાયણનું બનેલું છે. એની અંદર અકાર્બનિક તત્વો છે અને બીજું છે કાર્બનિક, એ જે રસાયણ વિજ્ઞાનમાં તમે ભણો છો. અકાર્બનિકની અંદર આવશે પાણી અને ખનિજ ક્ષાર. આપણા શરીરની અંદર પાણી અને ખનિજ ક્ષારો છે ને, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, બરાબર, ક્લોરિન છે, ઘણા બધા. અને કાર્બનિકની અંદર વાત કરીએ, કાર્બનિક સંયોજનની અંદર વાત કરીએ તો કાર્બોદિત પદાર્થ, લિપિડ, પ્રોટીન, આ અગત્યના સંયોજનો કાર્બનિક સંયોજનો છે. એટલે આમ સજીવનું શરીર એટલે કે કોઈ પણ સજીવ એ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો ધરાવે છે. અકાર્બનિક સંયોજનોની અંદર પાણી અને ખનિજ ક્ષારનો સમાવેશ થાય છે, જ્યારે કાર્બનિક સંયોજનોની અંદર કાર્બોદિત, લિપિડ અને પ્રોટીનનો સમાવેશ થાય છે. તો આમ આપણે સજીવોમાં કાર્બનિક ઘટકો જે છે એ કયા સ્વરૂપે જોવા મળે છે, બરાબર. હવે સજીવોમાં કાર્બનિક ઘટકોનું જો સ્વરૂપ સમજવું હોય તો આપણે શું કરવું પડે? રાસાયણિક પૃથ્થકરણ કરવું પડે. તો એ માટે શું કરવું પડે? તો કે ભાઈ એ માટે આપણે કોઈ જીવંત પેશીનો ટુકડો, જો વનસ્પતિ પણ સજીવમાં જ આવે ને, તો વનસ્પતિમાં કોઈ જીવંત પેશી એટલે કોઈ શાકભાજી, બરાબર, લઈ શકો, પાલકની ભાજી, કોઈ પણ વનસ્પતિ લઈ શકો. અને જો પ્રાણી માટે કરવું હોય તો યકૃતનો નાનો ટુકડો લઈ શકાય. ભાઈ પ્રાણીની અંદર કયા કયા તત્વો, રાસાયણિક પદાર્થો કયા કયા આવેલા છે એનું પૃથ્થકરણ કરવું હોય તો વનસ્પતિનું કરવું હોય તો કોઈ શાકભાજી લઈને કરી શકાય. પ્રાણી લઈએ તો કોઈ પ્રાણીના અંગનો ટુકડો નાનો લઈ શકાય, જેમ કે યકૃતનો નાનો ટુકડો લો. અને પછી એની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ, બરાબર, ટ્રાયક્લોરો એસિટિક એસિડ Cl3CCOOH આ ઉમેરી દેવાનો. એક ખલદસ્તો લેવાનો છે, બરાબર, અહીંયા યકૃતનો ટુકડો મૂકી દેવાનો છે, ટ્રાયક્લોરો એસિટિક એસિડ એની અંદર નાખવાનું છે અને ખલદસ્તાની મદદથી એને વાટવાનું છે. વનસ્પતિ હોય તો કોઈ શાકભાજી લેવાની અને ત્યાર પછી એને વાટીને, ફોર એક્ઝામ્પલ વનસ્પતિમાં તમે પાલકની ભાજી લો, બરાબર, અને એની અંદર ટ્રાયક્લોરો એસિટિક એસિડ નાખીને પછી એને વાટી નાખો એટલે એની પેસ્ટ બને, બરાબર, પેસ્ટ બને. અને એ પેસ્ટને પછી આપણે શું કરવાનું છે કે ભાઈ એને એ પેસ્ટ માટે આ એક બીકર લીધું છે, ઉપર એક ગળણી મૂકવાની છે અને ગળણી મૂકી અને એની ઉપર અહીંયા રૂ મૂકો અથવા તો
કોઈ નાનો કોટનનો કટકો, ચીઝ ક્લોથ અથવા તો રૂ વડે એને ગાળવાનું છે. તમે જે ખલદસ્તામાં સ્લરી બનાવી છે, પેસ્ટ બનાવી છે, એ પેસ્ટને આની અંદર નાખો, બરાબર. અને ત્યાર પછી નીચે જે છે એક ભાગ નીચે ગાળણ ભેગું થશે. આ ભાગ જે છે ઉપર ગળાયેલો ભાગ જેને આપણે ગાળણ કહીએ, બરાબર. અને બીજો ભાગ જે છે અહીંયા કૂચો જે રહી જાય છે, બરાબર, ઉપર રૂની ઉપર, ગરણીની ઉપર ચા ગાળીએ તો ઉપર ચાનો કૂચો હોય અને નીચે ગળેલી ચા હોય, તેવી રીતે અહીંયા ગાળણ હોય. અને આ ગાળણ જે છે એ એસિડ દ્રાવ્ય ભાગ કહેવાય. એસિડ દ્રાવ્ય ભાગ છે. ટ્રાયક્લોરોએસિટિક એસિડની અંદર અહીં જે કંઈ તત્વો હશે એ દ્રાવ્ય થઈ ગયેલા હશે. અને બીજો ભાગ જે છે અહીં મળે છે તે એસિડ અદ્રાવ્ય ભાગ છે, બરાબર, કે જે અવશેષ છે, બરાબર. એટલે એક ભાગ ગાળણ મળે અને બીજો ભાગ અવશેષ. અવશેષ ઉપરનો ભાગ જે અવશેષ છે એ એસિડ અદ્રાવ્ય ભાગ છે અને જે બીજો નીચેનો ભાગ અહીંયા જે ભેગો થાય છે તે ગાળણ છે. એટલે આપણને બે ભાગ મળે, એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિકોએ એસિડ દ્રાવ્ય ભાગની અંદર આ જે એસિડ દ્રાવ્ય ભાગ છે એની અંદર હજારો કાર્બનિક પદાર્થો મેળવેલા છે. અને એ કાર્બનિક પદાર્થો કયા કયા છે તે આ પ્રકરણની અંદર આપણે ભણીશું. લિપિડ છે, કાર્બોદિત છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, બરાબર. તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર હજારો કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. હવે કોઈ પણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને તેમાં જોવા મળતા અન્ય રસાયણથી અલગ કરવા માટે પણ પાછી જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, જો કે ભાઈ આ ગાળણની અંદર તમને લિપિડ મળે, પ્રોટીન હોય, બરાબર, કાર્બોદિત હોય, તો હવે આ બધા તો મિક્સ છે ને, આમાં તો આપણે એને છૂટા પાડવા પડે ને. તો એને છૂટા પાડવા માટે, કાર્બનિક રસાયણોને છૂટા પાડવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ પદ્ધતિની મદદથી તમે કોઈ પણ શુદ્ધ સંયોજન, એટલે કે તમે પ્રોટીન છૂટા પાડી શકો, લિપિડ છૂટા પાડી શકો, બરાબર. અને એના માટેની એક પદ્ધતિ છે જેને ક્રોમેટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ આપણે પ્રયોગ પ્રેક્ટિકલની અંદર કરવાની છે. તો એની અંદરથી તમે આ શુદ્ધ સંયોજનો પ્રાપ્ત કરી શકો, શુદ્ધ લિપિડ પ્રાપ્ત કરી શકાય, શુદ્ધ પ્રોટીન, ટૂંકમાં કાર્બનિક રસાયણોને આપણે છૂટા પાડી શકીએ છીએ જુદી જુદી પદ્ધતિઓથી. અને એ વિશ્લેષણાત્મક પદ્ધતિ કહેવાય. અને આ વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરીને કોઈપણ સંયોજનોના આણ્વીય સૂત્ર અને સંભવિત રચના માટેની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. કે ભાઈ ગ્લુકોઝ, તો ગ્લુકોઝ છોડાઈને કાર્બોદિત બનાવે તો એનું જે આણ્વીય સૂત્ર છે, એની જે રચના જે છે એ મેળવી શકાય છે. અને આમ આ જીવંત પેશી લીધી છે આપણે, ક્યાં તો શાકભાજી અથવા તો યકૃત, તો આ જીવંત પેશીની અંદર જોવા મળતા બધા કાર્બનિક રસાયણો જે છે, આ બધા જ કાર્બનિક રસાયણો જેને આપણે જૈવ અણુઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર. હવે આ તો થયા કાર્બનિક રસાયણો, કે ભાઈ કાર્બનિક રસાયણો કઈ રીતે મેળવી શક્યા. તો આ લિપિડ, પ્રોટીન, કાર્બોદિત એ બધા કાર્બનિક રસાયણો છે. તો આ કાર્બનિક રસાયણોને આ રીતે મેળવી શકીએ, બરાબર. કે એને પછી આ જ પદ્ધતિ કે ભાઈ ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખી અને એની સ્લરી બનાવવાની છે, પેસ્ટ બનાવવાની છે. ત્યાર પછી એને ચીઝ ક્લોથ કે રૂ વડે ગાળી લેવાની છે. અહીં જે ગાળણ ભેગું થાય, બરાબર, અહીં જે ગાળણ ભેગું થાય છે, ગાળણની અંદર કાર્બનિક, એટલે કે એસિડ દ્રાવ્ય ભાગ જેની અંદર કાર્બનિક દ્રવ્યો રહેલા હોય છે. તો આ કાર્બનિક દ્રવ્યો જે છે એને જૈવ અણુ કહી શકાય. તો આ કાર્બનિક દ્રવ્યોને છૂટા પાડવાની પદ્ધતિ થઈ. પરંતુ સજીવોની અંદર મેં હમણાં વાત કરી કે ભાઈ કાર્બનિક દ્રવ્યો પણ છે અને અકાર્બનિક રસાયણો પણ જોવા મળે છે. તો અકાર્બનિક રસાયણોને આપણે કેવી રીતે છૂટા પાડી શકીએ, કઈ રીતે જાણી શકીએ કે ભાઈ સજીવની અંદર કયા કયા અકાર્બનિક રસાયણો છે. તો અકાર્બનિક રસાયણો જે છે એ અકાર્બનિક રસાયણોને છૂટા પાડવા માટેનો પણ એક પ્રયોગ છે. કે સૌપ્રથમ આપણે જીવંત પેશીઓની થોડી માત્રા લેવાની છે. જીવંત પેશીની થોડી માત્રા લઈ અને તેને વજન કરવાનું એનું, અને એનું વજન કર્યા બાદ એને સૂકવી દો. હવે જીવંત પેશી તરીકે કોને લઈ શકીએ, તો વનસ્પતિ હોય તો આપણે એને પર્ણને લઈ શકીએ, અથવા તો પ્રાણીમાં યકૃત,
બરાબર. હમણાં પહેલાંમાં જેમ કાર્બનિક રસાયણો જાણવા માટે લીધું હતું તેવું જ અકાર્બનિક રસાયણોને જાણવા માટે પણ જીવંત પેશીની થોડી માત્રા લેવાની છે. વનસ્પતિ હોય તો પર્ણ લઈ શકાય અને પ્રાણી હોય તો યકૃતને લઈ શકાય. એનું ભીનું વજન કરવાનું છે. ભીનું એટલે કે લીલું પાન યકૃત. શરૂઆતમાં માનવીનું ડિસેક્શન કરીને યકૃત, કોઈ પણ પ્રાણીનું યકૃત લઈ શકો, બરાબર. અને પછી એને સૂકવી દો. સુકાઈ જાય પછી એ બધું જ એની અંદરથી પાણી જે છે બાષ્પીભવનથી ઉડી જશે અને ત્યાર પછી સુકાઈ ગયેલું યકૃત અથવા તો પર્ણ, બરાબર, એને પાડી નાખો, એનું સંપૂર્ણપણે દહન કરી નાખો અને ત્યાર પછી એનું દહન કરતાં બધા જ કાર્બનિક પદાર્થો જે છે એનું ઓક્સિડેશન થઈ જશે. કાર્બનિક પદાર્થો કયા? એની અંદર લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, કાર્બોદિત હોય. આ બધાનું ઓક્સિડેશન થઈ જશે. એ વાયુ રૂપે CO2 અને વરાળ સ્વરૂપે એ ઓક્સિડેશન પામશે. જ્યારે બાકી રહેલો ભાગ પર્ણ બળી ગયા બાદ, યકૃત બળી ગયા બાદ બાકી રહેલો ભાગ, જેને આપણે રાખ કહીએ, રાખ એટલે કે એશ, બરાબર. અને આ રાખ છે એની અંદર અકાર્બનિક તત્વો રહેલા હોય છે. તો આ રાખની અંદર, રાખ જે છે એ રાખમાં કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, બરાબર. આ બધા તત્વો એની અંદર જોવા મળે છે. અકાર્બનિક રસાયણો જેવા કે સલ્ફેટ છે, ફોસ્ફેટ છે વગેરે એસિડ દ્રાવ્ય ભાગમાં હોય. કેટલાક અકાર્બનિક રસાયણો, બરાબર, અકાર્બનિક રસાયણો કે જે સલ્ફેટ અને ફોસ્ફેટ એ અહીંયા એસિડ દ્રાવ્ય ભાગમાં પણ જોવા મળે છે. હવે આમ સક્રિય પૃથ્થકરણથી કોઈ પણ જીવંત પેશીઓ જે છે એ જીવંત પેશીઓના સંયોજનો હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, કાર્બન આ બધાની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. અને રસાયણના પરીક્ષણથી જીવંત પેશીઓમાં પ્રાપ્ત કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનોની આ રીતે માહિતી મેળવી શકાય, બરાબર. જીવંત સજીવોની અંદર અકાર્બનિક સંયોજનોની માહિતી કઈ રીતે મેળવી શકાય? તો આપણે વાત કરી કે યકૃતનું ભીનું વજન કરો, સૂકવી દો, સુકાઈ ગયા બાદ એનું દહન કરો. દહન કરીને એની રાખ જે છે એ રાખનું પછી તમે વિશ્લેષણ કરો તો એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે, સલ્ફેટ, ફોસ્ફેટ વગેરે તત્વો આપણને જોવા મળે છે. અને કાર્બનિક માટે આપણે શું કરવાનું છે? પેસ્ટ બનાવવાની છે. અને પેસ્ટ બનાવીને ગળણી વડે ગાળવાનું છે. તો ગાળણની અંદર આપણને કાર્બનિક રસાયણો પ્રાપ્ત થાય છે એસિડ દ્રાવ્ય ભાગની અંદર, બરાબર. હવે રસાયણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જો આપણે આ બધા તત્વો જે છે એની અંદર આલ્ડીહાઇડ, કીટોન, બરાબર, એરોમેટિક સંયોજનો આ બધાથી એને આપણે ઓળખી શકીએ છીએ. ન્યુક્લિયોટાઇડ, ફેટી એસિડ આ બધા એની અંદર જોવા મળે છે. હવે સજીવ પેશી જે છે એ સજીવ પેશીની અંદર, એક મિનિટ, સજીવ પેશીની અંદર આપણે જે વાત કરીએ છીએ આ બધાની વાત કરી તે મેં તમને જે સમજાવ્યું છે તેની ફરી ડિટેલમાં થોડુંક જોઈ લઈએ કે ભાઈ અહીં આપણે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરવાનું છે એની વાત કરી. એના માટે આપણે સૌપ્રથમ શું કર્યું? ખલદસ્તાની મદદ વડે યકૃત અથવા તો વનસ્પતિ પેશી જે છે એની અંદર ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખી અને એને વાટ્યું, એક પેસ્ટ બનાવી, સ્લરી બનાવી. ત્યારબાદ આપણે એને ચીઝ ક્લોથ અથવા તો કોરું વડે ગાળી લીધું. એટલે આપણને નીચેના ભાગે ગાળણની અંદર એસિડ દ્રાવ્ય ભાગ એક પ્રાપ્ત થાય છે અને ઉપરના ભાગે એસિડ અદ્રાવ્ય ભાગ, જેને આપણે અવશેષ કહીએ છીએ, તે પ્રાપ્ત થાય છે. એસિડ અદ્રાવ્ય ભાગ જે છે, બરાબર, એ ઉપરની તરફ હોય, જેને આપણે ગળણીના ઉપરના ભાગમાં હોય છે. નીચે એસિડ દ્રાવ્ય ભાગ છે જેની અંદર હજારો કાર્બનિક પદાર્થો હોય અને એ કાર્બનિક પદાર્થોની અંદર આપણે વાત કરી લિપિડ, પ્રોટીન વગેરે હોય છે, કાર્બોદિત પદાર્થ વગેરે હોય છે. અને પછી આપણે વાત કરી કે ભાઈ નિતારણની અંદર, જે ગાળણની અંદર આપણને જે કંઈ પદાર્થો પ્રાપ્ત થાય છે એને જુદી જુદી પદ્ધતિની મદદથી આપણે અલગીકૃત કરી શકીએ છીએ. એટલે શુદ્ધ પ્રોટીન, શુદ્ધ કાર્બોદિત, લિપિડ આપણને મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ લઈ શકાય. ત્યારબાદ
આપણે અકાર્બનિક તત્વોને છૂટા કેવી રીતે પાડવાના તેની પણ વાત કરી કે અકાર્બનિક તત્વો માટે શું કરવાનું છે. યકૃત ભીનું લેવાનું, એનું વજન કરો, અથવા તો પર્ણ ભીનું લો, એનું વજન કરો, એને સૂકવી દો. સુકાઈ ગયા બાદ એનું દહન કરો, એને બાળી નાખીશ, અને બાળી નાખ્યા બાદ એની અંદર બધા કાર્બનિક પદાર્થો જે છે એનું ઓક્સિડેશન થઈ જશે, અને બાકીનો ભાગ વધે જેને આપણે રાખ કહીએ છીએ, એ રાખની અંદર આપણને અકાર્બનિક તત્વો જોવા મળે છે. અને એ અકાર્બનિક તત્વો કયા કયા હોય, એ અકાર્બનિક તત્વો કયા હોય છે તો તેની વાત કરીએ. તેના માટેનું એક કોષ્ટક છે, એ આપણે જોઈ લઈએ. કોષ્ટક 9.2 કે એની અંદર સોડિયમ હોય, પોટેશિયમ હોય, કેલ્શિયમ હોય રાખની અંદર, મેગ્નેશિયમ, પાણી અને સંયોજનો NaCl, CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, બરાબર, ફોસ્ફેટ, સલ્ફેટ, આ બધા અકાર્બનિક સંયોજનો હોય છે. તો આ અકાર્બનિક તત્વોની વાત કરીએ ને, સજીવ અકાર્બનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનોનું બનેલું છે. તો અકાર્બનિક સંયોજનો કયા હોય તો કે એની અંદર મેં કીધું મુખ્ય વાત શું કરી કે ભાઈ એક તો એની અંદર પાણી હોય, અને બીજા ખનિજ ક્ષારો. તો ખનિજ ક્ષારોમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે આવેલા હોય છે. અને હવે આગળ વાત કરીએ આપણે તો હવે આપણે આગળ વાત કરીએ કે રસાયણો જે છે, બરાબર, અકાર્બનિક રસાયણો અને કાર્બનિક રસાયણો કયા કયા છે તેની વાત કરીએ. હવે સજીવની અંદર આ બધા જ તત્વો જે છે રસાયણોના જે પરીક્ષણ જે છે એ પરીક્ષણથી જીવંત પેશીઓની અંદર પ્રાપ્ત થતાં આપણે કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોની જાણકારી પ્રાપ્ત કરી કે ભાઈ સજીવોના કોઈ પણ પેશીનું પૃથ્થકરણ કરો તો તમને એની અંદર કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો જોવા મળે છે. હવે આપણે ભણવાના છે કાર્બનિક સંયોજનો, બરાબર. તો ભાઈ કાર્બનિક સંયોજનોની વાત મેં કરી કે પ્રોટીન હોય, તો ખરેખર જે પ્રોટીન જે છે એ પ્રોટીન એમિનો એસિડ જોડાઈને બને છે. તો પ્રોટીન એ એમિનો એસિડ જોડાઈને બને છે. એટલે આપણે હવે એમિનો એસિડની રચનામાં ભાગ લેતા સમૂહ પ્રકાર વિશે ટૂંકમાં ભણવાના છીએ. એમિનો એસિડ એ કાર્બનિક રસાયણ છે, બરાબર. એમિનો એસિડ એ એક કાર્બનિક રસાયણ છે. જો અહીંયા એમિનો એસિડનું સૂત્ર છે, જેમાં એક જ કાર્બન પર, આ એક કાર્બન વચ્ચે લખેલો છે, એ કાર્બન પર એક એમિનો સમૂહ, અહીંયા લખ્યું છે NH2, બરાબર. એટલે NH2 એટલે એમિનો સમૂહ છે એક. ત્યારબાદ એક એસિડિક સમૂહ અહીંયા લખ્યું છે COOH, કાર્બોક્સિલ સમૂહ, બરાબર, આવેલો છે. એટલે કે આલ્ફા કાર્બન છે, એટલે એને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. અને એક હાઇડ્રોક્સિલ સમૂહ અને એક R ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે, બરાબર. એટલે આમ આલ્ફા એમિનો એસિડ એટલે કે પ્રસ્થાપિત મિથેન છે. હવે પ્રસ્થાપિત મિથેન તરીકે એને ઓળખવામાં આવે છે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતાના સ્થાને જોડાયેલા છે. એટલે કે કાર્બન 1, આ વચ્ચેનો એક કાર્બન, એની અંદર એક સમૂહ એમિનો સમૂહ છે, બીજો કાર્બોક્સિલ સમૂહ છે, એક H હાઇડ્રોજન આવેલો છે, અને બીજો એક R સમૂહ. આમ કાર્બનની 4 સંયોજકતા, અને 4 સંયોજકતાના સ્થાને 4 સમૂહ ગોઠવાયેલા છે. હાઇડ્રોજન, એમિનો સમૂહ, કાર્બોક્સિલ સમૂહ, બરાબર. આ કાર્બન વચ્ચે એની સંયોજકતા 4, એમાં 4 સંયોજકતાના સ્થાને એક હાઇડ્રોજન સમૂહ ગોઠવાયેલો છે, એક R ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલો છે, એક એમિનો સમૂહ ગોઠવાયેલો છે, અને એક કાર્બોક્સિલ સમૂહ ગોઠવાયેલો હોય છે. એટલે R સમૂહની પ્રકૃતિના આધારે, આ જે R સમૂહ જે છે એની પ્રકૃતિના આધારે 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એમિનો એસિડના પ્રકાર છે 20, અને આ R ક્રિયાશીલ સમૂહના આધારે 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે. જો આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ એનું, કે આકૃતિ જો અહીંયા જોઈએ કે જો પ્રોટીન જે છે, પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહમાં, બરાબર, R સમૂહમાં જો
હાઇડ્રોજન આવેલો હોય અહીંયા આરની જગ્યાએ આર જે છે ક્રિયાશીલ સમૂહ આરના સ્થાને હાઇડ્રોજન એટલે આવેલો હોય તો ગ્લાયસિન એમિનો એસિડ બને છે. જો મિથાઇલ આવેલો હોય, મિથાઇલ સમૂહ આવેલો હોય તો એલેનિન નામનો એમિનો એસિડ બને છે. અને જો હાઇડ્રોક્સી મિથાઇલ એટલે કે CH3OH સમૂહ આવેલો હોય હાઇડ્રોક્સી મિથાઇલ તો સેરિન નામનો એમિનો એસિડ બને છે. એટલે આમ એમિનો એસિડ જે છે એ એમિનો એસિડમાં આર સમૂહની પ્રકૃતિના આધારે જુદા જુદા એમિનો એસિડ જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે જો અહીં કાર્બોક્સિલ, મિથાઇલ અને H આ ત્રણે ત્રણ તો કોમન જ હોય છે. આર સમૂહ જે છે ત્યાં જો હાઇડ્રોજન આવે તો ગ્લાયસિન, જો મિથાઇલ સમૂહ CH3 આવે તો એલેનિન, અને જો હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ ગોઠવાયેલો હોય CH3OH હાઇડ્રોક્સી મિથાઇલ CH2OH તો સેરિન નામનો એમિનો એસિડ બને છે. એટલે એમિનો જે છે એ એમિનો કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એ એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ એસિડિક, બરાબર, ગ્લુટામિક એસિડ જે છે ને ગ્લુટામિક એસિડ એ એસિડિક છે. પછી બેઝિક એટલે કે લાઇસિન જે છે એની અંદર કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય એટલે ગ્લુટામિકની અંદર વધારે હોય એટલે એ એસિડિક કહેવાય, બરાબર. ત્યાર પછી કેટલાક એમિનો એસિડ જે છે એ બેઝિક છે, લાઇસિન એ બેઝિક એમિનો એસિડ છે. અને કેટલાક એમિનો એસિડ જે છે ફોર એક્ઝામ્પલ તરીકે વેલાઇન એ તટસ્થ એમિનો એસિડ છે. એટલે એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ જે છે, બરાબર. એરોમેટિક એમિનો એસિડના ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ અહીંયા ટાયરોસિન, ફિનાઇલએલાનિન અને ટ્રિપ્ટોફેન, બરાબર. તો ટાયરોસિન, ફિનાઇલએલાનિન અને ટ્રિપ્ટોફેન એ એરોમેટિક એમિનો એસિડ છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એમિનો એસિડ જે છે એની અંદર કાર્બોક્સિલ સમૂહની સંખ્યા જે છે સંખ્યાના આધારે જો વધારે હોય કાર્બોક્સિલ સમૂહની સંખ્યા તો એસિડિક, બરાબર, ન હોય તો બેઝિક, NH2 વધારે હોય એમિનો જૂથ છે ને. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખબર જ છે કે એમિનો જૂથ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. COOH એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એટલે આમ એમિનો એસિડ જે છે ને એ ઉભય ગુણધર્મી છે, એસિડિક અને બેઝિક બંને પ્રકૃતિ ધરાવે છે. હવે એની અંદર આ કાર્બોક્સિલ સમૂહ કેટલા છે, બરાબર, એના આધારે એની સંખ્યાના આધારે કેટલાક એમિનો એસિડ એ એસિડિક હોય છે, કેટલાક એમિનો એસિડ બેઝિક હોય છે અને કેટલાક એમિનો એસિડ એ તટસ્થ હોય છે. તો ખાસ એના ઉદાહરણ યાદ રાખજો કે ભાઈ એસિડિક એમિનો એસિડનું ઉદાહરણ છે ગ્લુટામિક એસિડ, બેઝિક એમિનો એસિડનું ઉદાહરણ છે લાઇસિન, તટસ્થ એમિનો એસિડનું ઉદાહરણ વેલાઇન. અને તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ જે છે એનું ઉદાહરણ છે ટાયરોસિન, ફિનાઇલએલાનિન અને ટ્રિપ્ટોફેન, બરાબર. તો એમ આર સમૂહની પ્રકૃતિના આધારે આપણે જુદા જુદા એમિનો એસિડ અને એના પ્રકારો જોયા. હવે આગળ જોઈએ, જો અહીંયા કે ભાઈ એસિડિક એમિનો એસિડ જે છે, બરાબર, ગ્લુટામિક એસિડ જે એસિડિક એમિનો એસિડ છે તો એની અંદર COOH જે છે એક તો અહીં પણ આવેલું છે કાર્બોક્સિલ સમૂહ અને બીજું અહીં આવેલું છે. એટલે આ એમિનો એસિડ જે છે એ કેવું છે, એસિડિક છે, બરાબર. ત્યાર પછી બેઝિક એમિનો એસિડની વાત કરીએ તો અહીં એક જ કાર્બોક્સિલ સમૂહ આવેલો છે, બરાબર. અહીં એમિનો જૂથ છે એટલે આ એમિનો એસિડ જે છે લાઇસિન જે છે એની પ્રકૃતિ કેવી છે, બેઝિક, આલ્કલીય છે. અને ત્યાર પછી અહીં વેલાઇન જે છે એ ન્યુટ્રલ છે, એક એમિનો જૂથ છે અને એક કાર્બોક્સિલ સમૂહ છે એટલે કે તટસ્થ છે. અને એવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ જે છે, એરોમેટિક એમિનો એસિડ,
બરાબર, જેનું ઉદાહરણ છે ટ્રિપ્ટોફેન. તો એ ચક્રીય બંધારણ ધરાવે છે, એટલે એને એરોમેટિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમિનો એસિડનો બીજો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો સમૂહ NH2, કાર્બોક્સિલ COOH સમૂહ, બરાબર, એ આયનીકરણ પ્રકૃતિના હોય છે. તેથી જુદી જુદી pH-વાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે, એમનું આયનીકરણ થાય, ઝ્વિટર આયનિંગ સ્વરૂપે જોવા મળે છે. બરાબર, એટલે એમિનો એસિડનો એક સમૂહ કે જે એમિનો છે, બીજો કયો છે કાર્બોક્સિલ છે, અને આયનીકરણ પ્રકૃતિના હોય છે. એટલે આયનીકરણ પ્રકૃતિના હોય એટલે કઈ રીતે? જો અહીંયા ઇક્વેશન છે કે અહીં આ જે એ એમિનો એસિડ જે છે, બરાબર, એનું બંધારણ છે, આ કાર્બન છે, અહીં COOH છે, આ NH3+ એટલે કે અહીંનો H એટલે એમિનો સાથે જોડાઈ ગયો. બરાબર, એ જ રીતે અહીંયા આ H જે છે એ આટલે આવી ગયો, એટલે NH3+ થઈ ગયું NH2ની જગ્યાએ. ઝ્વિટર આયનિંગ સ્વરૂપ કહેવાય કે જે એ અને સીને સ્વરૂપને બદલી શકે છે. એ જો આખી આકૃતિ અહીંયા જોઈએ કે એ જે છે એ એનું સ્વરૂપ અને આ સીનું એ અને સીના સ્વરૂપને બદલી શકે. બરાબર, એ અને સીના સ્વરૂપને બદલી શકે, એટલે એને ઝ્વિટર આયનિંગ સ્વરૂપ કહેવામાં આવે છે કે આનો હાઇડ્રોક્સ H જે છે એ એમિનો સાથે જોડાઈ જાય છે. એટલે આમ અહીં આ એમિનો એસિડ જે છે એ એમિનો જૂથ તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના દર્શાવે છે. એટલે આ H જે છે અહીં આવી શકે, બરાબર, આ H એટલે એમિનો સાથે જોડાઈ શકે, એટલે આમ આયનીકરણ એનું થઈ શકે છે. એટલે બીને ઝ્વિટર આયનિંગ સ્વરૂપ કહેવાય. બી જે છે ને બી સ્વરૂપ જે છે એ ઝ્વિટર આયનિંગ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ અહીં ઝૂમ કરું 1 મિનિટ, કે આ રીતે H જે છે એ આ બીનું સ્વરૂપ જે છે એમાંથી એ પણ બની શકે ટૂંકમાં, અને સી પણ બની શકે. એટલે આમ એ અને સીના સ્વરૂપને બદલી શકે છે. એટલે બીને શું કહેવાય? ઝ્વિટર આયનિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફક્ત અહીં એમિનો એસિડ સુધી જોઈશું. એમિનો એસિડનું બંધારણ જોયું, એમિનો એસિડના પ્રકાર જોયા, અને ત્યાર પછી વાત કરીશું આપણે લિપિડની. નેક્સ્ટ ટાઈમ આવજો.